નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 જેમાં આપણે સમાસના ટોપિક વાઇઝ ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે દ્વંદ્વ સમાસ એની વ્યાખ્યાની માહિતી મેળવી, એના અભ્યાસક્રમમાં આવતા દ્વંદ્વ સમાસના વધારે ઉદાહરણોની ચર્ચા કરી એના વિગ્રહ સાથે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું, જેમાં આવે છે તત્પુરુષ સમાસ. તો સમાસની વ્યાખ્યામાં જેને આગળના વિડીયો ના જોયો હોય, આ પહેલો જોયો હોય, તો એના માટે ફરીથી આપણે જોઈ લઈએ. સમાસ એટલે શું? તો કે સમસનમ ઇતિ સમાસ. સમ પ્લસ આસ ધાતુ પરથી બન્યો છે. સમાસનમ એટલે શું? સંક્ષિપ્ત. બહુ લાંબા શબ્દો ન કહેતા શોર્ટમાં કહીએ એને સમાસ કહેવાય. સમાસનો સાદો અર્થ થાય છે સંક્ષિપ્ત, એટલે કે બે કે બેથી વધારે શબ્દો પરસ્પર યોગ્ય વિભક્તિના સંબંધથી જોડાઈને એક નવા અર્થવાળું એક સમસ્ત પદ બને. એટલે કે બે અલગ શબ્દો ચોક્કસ કોઈ વિભક્તિથી જોડાય અને એક સમસ્ત પદ બને એને સમાસ કહેવામાં આવે છે. એ સામાસિક પદ એવું કહેવાય છે અને એને સમાસ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને દ્વંદ્વની વાત કરી. દ્વંદ્વ એટલે જોડકાની થયેલી વાત. ચથી વિગ્રહ થાય, ચારથી દ્વંદ્વ એની સંસ્કૃતમાં હતું. હવે આજે આપણે શીખીશું તત્પુરુષ સમાસ. મિત્રો, તત્પુરુષ સમાસ એટલે આજે ઉપરની વ્યાખ્યા જોઈએ કે બે કે બેથી વધારે જે પદો છે એ વિભક્તિના કોઈ ચોક્કસ પ્રત્યયથી જોડાય છે એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. પણ વિભક્તિ કઈ અને એ ઓળખવી તો એના માટે વિગ્રહ કરવો જરૂરી છે. અને વિગ્રહ માટે આપણે જે સંસ્કૃત શબ્દ શીખીએ છીએ, સંસ્કૃત શબ્દ સામાસિક પદને વાંચીએ છીએ, એ બે સાર્થક શબ્દો, જેમ આપણે કાલે દ્વંદ્વમાં લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે દ્વંદ્વ સમાસમાં કીધું હતું કે સ્વતંત્ર પદો હોય છે, જે જોડાયેલા શબ્દો છે એ સ્વતંત્ર પદો છે, તેનો અર્થ છે સાર્થક શબ્દો છે. તો સૌપ્રથમ તો એ શબ્દોને આપણે અલગ કરતા શીખવું પડે. કયા સ્વતંત્ર પદો છે એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આપણે તત્પુરુષ સમાસના 5 પેટા પ્રકાર પડે છે, જેનો ક્રમશઃ આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે વિભક્તિ તત્પુરુષ. તત્પુરુષ સમાસમાં વિભક્તિ તત્પુરુષ એની વ્યાખ્યા એ છે કે બે કે બેથી વધારે પદો વિભક્તિના પ્રત્યયથી જોડાય છે, બરાબર? એ વિભક્તિ તત્પુરુષ છે. પણ એમાં પૂર્વપદ અને ઉત્તરપદ. પૂર્વપદ એટલે પહેલાનું પદ અને ઉત્તરપદ એટલે બીજું પદ. તો આ સમાસમાં, તત્પુરુષ સમાસમાં મહત્વનું તો એ છે કે ઉત્તર પદની મહાનતા હોય છે. એટલે કે ઉત્તર પદ જે છે, બીજું પાછળનું પદ છે, એની પ્રધાનતા હોય છે. પણ વિભક્તિ તત્પુરુષમાં જોઈએ તો કે ઓળખવો કઈ રીતે? તો કે જે પૂર્વ પદ છે, એટલે કે પહેલાનું જે પદ છે એને યોગ્ય વિભક્તિ લાગે છે, જે તે વિભક્તિ લાગે છે. અને જે બીજું પદ છે, એટલે કે ઉત્તર પદ છે, એ મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં જ હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ દશરથ પુત્ર હોય, એનો આપણે જો વિગ્રહ જોઈએ તો આવી રીતે વાક્ય આપેલું હોય: દશરથસ્ય પુત્ર રામ અસ્તિ. આવું કોઈ વાક્ય છે, દશરથસ્ય પુત્ર રામ. હવે આને આપણે સામાસિક પદ બનાવવું હોય તો પૂર્વ પદ, આ ઉત્તર પદ, બરાબર? તો એમાં આ જે સ્ય પ્રત્યય લાગ્યો એ વિભક્તિ છે, તો એનો લોપ કરીને આપણે સામાસિક પદ બનાવીએ તો બની ગયું દશરથ પુત્ર. તો પૂર્વ પદને વિભક્તિ લાગે, ઉત્તર પદ મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં હોય છે. તો એ આપણે વિભક્તિ તત્પુરુષ માટે ખાસ યાદ રાખવાનું કે પ્રથમ પદ જે હોય એને જ વિભક્તિ લાગે છે અને મોટે ભાગે બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીનો પ્રયોગ હોય છે. વિભક્તિ તત્પુરુષમાં બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીનો પ્રયોગ હોય છે અને ઉત્તર પદ મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં જ હોય છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા જે 4 પ્રકાર છે એને થોડુંક સમજી લઈએ. એને પણ પોઈન્ટ વાઇઝ આપણે અલગથી સમજવાના જ છે. જેમ જેમ આ વિડીયો આગળ વધશે એમ તત્પુરુષનું કામ વધશે, એના રિવિઝન, એના મોર એક્ઝામ્પલ આપણે શીખીશું. ફક્ત વ્યાખ્યા અને 5 એક્ઝામ્પલ પૂરતું આપણું કામ પતી નથી જતું. પણ જેમ વાત કરીએ એમ કે ધોરણ 10માં પાઠ્યપુસ્તકમાં આવતા જે સામાસિક પદો છે એમાં સ્પેસિફાઈ એટલા તત્પુરુષ કયા છે, કેટલા છે એ પણ આપણે લખી
અને એની પણ પ્રેક્ટિસ કરીશું. અને ત્યારબાદ એમસીક્યુના પ્રશ્નો, જે આ બધી જ સમજૂતી મેળવી લીધા પછીના જે વિડીયો આવશે એમાં આપણે એમસીક્યુના પ્રશ્નો પણ સોલ્વ કરીશું સામાસિક પદને લઈને, કે જેમાં તમને ઓપ્શન બોર્ડમાં તો નથી મળવાના, પણ આપણે જે જૂની પદ્ધતિ એમસીક્યુ પૂછાતા હતા એને સોલ્વ કરીશું, જેથી તમને આઈડિયા આવે કે વિગ્રહ કેવી રીતે થાય, એને ઓળખાય કેવી રીતે. બરાબર? તો આપણે જોઈએ કે વિભક્તિ તત્પુરુષની વ્યાખ્યા સમજી લીધી. હવે દ્વિગુ તત્પુરુષ. આ દ્વિગુ તત્પુરુષ એક કર્મધારયનો જ એક પ્રકાર છે, પેટા પ્રકાર કહેવામાં આવે છે કર્મધારયનો જ. તો એમાં પણ વાત કરીએ તો કે પૂર્વપદ અને ઉત્તરપદની વાત કરીએ તો એમાં જે પૂર્વપદ છે એમાં સંખ્યા દર્શાવે તો એ દ્વિગુ તત્પુરુષ કહેવાય. ઉપપદ જે તત્પુરુષ છે, ઉપપદની વાત કરીએ તો કે જે અમુક પેટા પ્રકાર, આ તત્પુરુષનો જ પેટા પ્રકાર છે ઉપપદ તત્પુરુષ. એમાં જે સામાસિક પદ છે ઉત્તરપદ, એ ક્રિયાવાચક શબ્દ બનેલો હોય છે. આ જે છે એના પણ મોડે એક્ઝામ્પલ જોઈશું આપણે. નય તત્પુરુષ. નય તત્પુરુષ એટલે કે જે પદો છે એમાં શરૂઆતમાં નય એટલે નકાર, પૂર્વપદની સાથે નકારવાચક શબ્દ જોડાયેલો હોય તો એ નય તત્પુરુષ બને છે. અને કર્મધારયમાં વિશેષતા દર્શાવતું હોય. પૂર્વપદ ઉત્તરપદની વિશેષતા દર્શાવતું હોય, વધારાનો ગુણ દર્શાવતું હોય એ કર્મધારય છે. અને આપણે પછી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આજે આપણે લઈએ છીએ વિભક્તિ તત્પુરુષ. જેમ મેં કીધું એમ કે વિભક્તિ તત્પુરુષમાં દ્વિતીય વિભક્તિથી સપ્તમી વિભક્તિ સુધી ના પ્રત્યયો લાગે છે. તો ક્રમશઃ એ ક્યાં લાગે છે, કોને લાગે છે, તો કે પૂર્વપદને જ લાગે છે. પૂર્વપદ છે એને વિભક્તિથી વિગ્રહ કરવાનો, અને જે વિભક્તિનો પ્રત્યય આવે એ તત્પુરુષ સમાસ એવી રીતે આપણે લખવાનું રહે. ધારો કે તમને એક્ઝામમાં પૂછાય કૃષ્ણાશ્રિત સમાસ ઓળખાવો, તો એનો વિગ્રહ કરો પહેલા. તો કે વિગ્રહ સમજીએ. કૃષ્ણ આશ્રિત, કૃષ્ણને આશ્રિત, કૃષ્ણને આશ્રિત. તો આપણે પહેલા તો કે દ્વિતીય વિભક્તિમાં પ્રત્યય ખબર હોવા જોઈએ. કર્મ વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિ કર્મ દર્શાવે છે. તો અહીં એનો વિગ્રહ થશે કૃષ્ણ આશ્રિત. અહીં આવ્યો છે એટલે લખાશે. દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થયો કૃષ્ણમ આશ્રિત, એટલે આન્સર શું લખાય? દ્વિતીય તત્પુરુષ સમાસ. આપણે શબ્દ લખવાનો છે. એક્ઝામમાં તમને વિગ્રહ નથી પૂછાતો, પણ વિગ્રહ જો તમે ન સમજો તો વિદ્યાર્થી મિત્રો આપણે સમાસને સમજી શકતા નથી. અને ઘણા બધા વિદ્યાર્થીઓના આ પ્રશ્ન હોય છે. સંસ્કૃત બધું સરસ તૈયાર થઈ ગયું હોય છે, વિભક્તિ, શ્લોક, ગ્રામર પોઈન્ટ ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ગયું હોય છે, પણ બધાને ઘણી બધી વાર પૂછીએ કે શું તકલીફ છે, તો કે સમાસમાં તકલીફ છે. અને તકલીફ કેમ પડે છે, તો કે તમને વિગ્રહમાં તકલીફ પડે છે, કાં તો સંસ્કૃતના શબ્દોનો અર્થ ન સમજ્યા હોય તો પણ. એટલે અહીંયા ખાસ આપણે શબ્દોનો વિગ્રહ જેટલો સમજીશું એટલો જ સમાસ આપણા માટે સહેલો થઈ જશે. દુઃખાતીત, દુઃખમ અતીત એટલે થશે દુઃખમ અતીત. દુઃખને દુઃખ અતીત રૂપ છે. એવી રીતે જુઓ, ભૂમિ પાતિત, ભૂમિ પર પડેલું, ભૂમિને એની નીચે પડેલું એટલે ભૂમિ પાતિત. ગ્રામગત, ગામે પહોંચેલો. બરાબર? કર્મ દર્શાવ્યું છે. જુઓ, આ બધા કર્મ દર્શાવે છે એટલે ગ્રામમ ગત. આપણે નિયમો પણ ધ્યાન રાખીશું. અહીંયા વ્યંજન છે એટલે મેં અનુસ્વાર લખ્યા, અહીંયા સ્વર છે એટલે મેં મ લખ્યા છે, એટલે એ પણ આપણે ધ્યાન રાખીશું. આ તમને ફરીથી કહું છું કે એક્ઝામમાં વિગ્રહ નથી પૂછાતો, પણ આ વિગ્રહ ખબર પડે તો જ તમે ઓળખી શકો કે દ્વિતીય તત્પુરુષ સમાસના એક્ઝામ્પલ છે. તો જેમાં હલંતવાળો મ આવે. બરાબર? હવે આપણે જો નિયમ કે પ્રથમ જે પૂર્વપદ છે એને વિભક્તિ લાગી છે, પણ ઉત્તરપદ જે છે એ પ્રથમા વિભક્તિમાં હોય છે. દરેકમાં વિસર્ગ આવી ગયો છે. બરાબર છે? ચલો હવે આપણે આગળ વધીએ. તૃતીય વિભક્તિ. તો તૃતીય વિભક્તિ શું છે? કરણ. કરણ એટલે સાધન. ધારો કે હું ચોકથી લખું છું તો ચોક એ સાધનના અર્થમાં થઈ ગયું લખવા માટે. તમે મારો વિડીયો કાનથી સાંભળો છો કે હેડફોનથી સાંભળો છો તો એ સાધન થઈ ગયું. તો તૃતીય વિભક્તિ એ કરણ દર્શાવે છે. અણ, ન,
કે યા આ પ્રત્યય હોય છે. અકારાંત ઇકારાંત અને આકારાંતની વાત કરીએ તો અહીં આપણે જોઈએ ના પ્રત્યય પણ હોય. વિગ્રહ જ્યારે કરવાનો હોય વિદ્યા વિહીન. હવે તૃતીય વિભક્તિ માટે ઓળખ માટે બીજો એક શબ્દ યાદ રાખો કે રહિત, સહિત, વિના આવા શબ્દ પ્રયોગ ખાસ તૃતીયમાં થયેલા હોય છે. પૂર્ણ, રહિત, સહિત, વિના, પૂર્ણ આવા શબ્દ પ્રયોગ પણ તૃતીય વિભક્તિમાં હોય છે. હું લખી દઉં છું અહીં જુઓ રહિત, સહિત, વિના, પૂર્ણ આવા શબ્દ પ્રયોગનો પણ મોટે ભાગે તૃતીય વિભક્તિમાં પ્રયોગ થાય છે. જો વિદ્યા વિહીન, વિદ્યા આકારાંત છે એટલે એનો વિગ્રહ થશે વિદ્યા વગર. વિદ્યા વિહીન, વિદ્યા તૃતીય વિભક્તિમાં આવે છે. વિદ્યા વગર માણસ કશું જ નથી. વિદ્યા વિહીન નર પશુ સમાન. બરાબર છે. ચલો હવે જો શોકાકુલ. આકુલ, આકુલ એટલે આકર વ્યાકર થઈ ગયા ને. તમે શેનાથી આકર વ્યાકર થઈ ગયા છો? તો કે શોકથી. તો કે શોકે ન, શોક અકારાંત છે એટલે ન પ્રત્યય આવશે. શોકે ન આકુલ. બીજો જે ઉત્તર પદ છે એ મોટે ભાગે પ્રથમા વિભક્તિમાં હોય છે. પૂર્વ પદ છે એને જો તૃતીય વિભક્તિ લાગી છે એટલે આપણે બોલાશે તૃતીય તત્પુરુષ સમાસ. ત્યાર પછી જો ધનિક અર્પિત, ધનિકને અર્પિત તો ધનિકેન અર્પિત. મદોન્મત, મદોન્મત કે હાથી માટે આ શબ્દ વપરાયેલો છે. મદેન ઉન્મત, ઉન્મત એટલે વધારે પડે કે ને આ બધું વધારે પડતો ઉન્મત થઈ ગયો છે એટલે કે ને આ ઓવર સ્માર્ટ થઈ ગયો છે, ઓવર કોન્ફિડન્સ થઈ ગયો છે એટલે એને પોતાના એમાં વધારે છે. તો શાનાથી કે મદથી, મદ એટલે અભિમાન, ગર્વ. બરાબર. ઘણી વાર કહે છે ને આને બહુ ચરબી ચડી ગઈ છે તો ચરબી એ મદનું સમાનાર્થી શબ્દ છે. તો અહીં જોઈએ મદેન ઉન્મત. બીજા એક એક્ઝામ્પલ છે મેં તમને રહિત સહિત વિના કીધા છે કે જલ પૂર્ણા, જલેન પૂર્ણા. બરાબર. વિદ્યા રહિત, વિદ્યા સહિત, ધન રહિત, ધન સહિત, ધનેન સહિત. બરાબર. તો એવા શબ્દો પણ અહીં આવે છે. તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે સાધનના અર્થમાં વપરાય તૃતીય વિભક્તિ હોય, ન ના યા, અણ કે એનાથી વિગ્રહ પૂર્વ પદમાં હોય, ઉત્તર પદ તો પ્રથમા વિભક્તિમાં જ છે તો એ તૃતીય વિભક્તિ તત્પુરુષ લખાશે. આગળ આવીએ ચતુર્થી તત્પુરુષ. ચતુર્થી વિભક્તિ, ચતુર્થી હેતુ દર્શાવે. તમે શા માટે આ વિડીયો જુઓ છો, તમે શા માટે ખાધું, કેમ આ કાર્ય કર્યું, કારણ છે, હેતુ છે. બરાબર. તો કોના માટેનું છે આ કાર્ય? તો એના માટે ચતુર્થી વિભક્તિ સંપ્રદાન છે. ખાસ ધ્યાન રાખો. જો અહીં દેવ કુસુમમ, દેવાય કુસુમમ, આ ફૂલ કોના માટેના છે? તો ભગવાન માટેના છે. તો દેવાય કુસુમમ. હવે અહીંયા જો દેવસ્ય કુસુમમ ના લખી શકીએ, ભગવાનનું ફૂલ એવું ના લખાય. બરાબર. ભગવાન માટે ફૂલ છે. દેવ, દેવેના કુસુમમ ના લખી શકીએ તો ત્યાં દેવથી ભગવાનથી ફૂલ આ પણ વિગ્રહ ના થઈ શકે. બરાબર. તો દેવા કુસુમમ પણ ના લખાય કે ભગવાનને ફૂલ એવું ના લખાય. ફૂલ આપણે કોના માટે તોડીએ છીએ? વૃક્ષ પરથી ભગવાનને ચડાવવા માટે. તો હેતુ છે, કારણ છે. બરાબર. વિવાહાર્થમ, વરાજો જાન લઈને આવે છે ખાલી ફરવા માટે, ઘોડી પર બેસીને ખર્ચો કરે છે, બધા બેડ વાજા સાથે આવે છે, જનૈયાઓ લઈને જમીન જતા રહેવા માટે? તો કે ના. શા માટે આવ્યો? કારણ છે, હેતુ છે. વિવાહે, વિવાહાયર્થમ. વિવાહાય અર્થમ, વિવાહ માટે. બરાબર. ભ્રમણ યોગ્ય, ભ્રમણ એટલે ફરવા યોગ્ય. પહેલા તો બે શબ્દોનો વિગ્રહ આપણે સમજીએ, ભ્રમણ અને યોગ્ય એટલે કે ફરવા. ભ્રમણાય યોગ્ય. આ જગ્યા કેવી છે? તો કે ભ્રમણાય યોગ્ય, ફરવા માટે ખૂબ સરસ છે, હેતુ છે, કારણ છે. કુલોચિતમ, કુલ ઉચિતમ. પહેલા તો કશું જ નહીં કરવાનું. પહેલા તો જે સામાસિક પદ હોય ને એના સાર્થક શબ્દોને અલગ કરો, પછી એને આપણે કઈ વિભક્તિ લાગે છે એ વિચારવાનું છે. તો કુલોચિતમ, કુલાય ઉચિતમ, તમારા કુળ માટે, તમારા કુટુંબ માટે જે યોગ્ય છે એ કરો. કુલાય
ઉચ્ચતમ. તમારા ગુણ માટે જે યોગ્ય છે એ કરો. આગળ વધીએ આપણે. જેમ બીજીની વાત કરીએ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી સુધી શીખ્યા. હવે પંચમી, ષષ્ઠી અને સપ્તમીને પણ સમજીએ. પંચમી વિભક્તિ છે અપાદાન, અલગ થવું. બરાબર. હું ક્લાસમાંથી બહાર જઈશ, વર્ગખંડમાંથી બહાર જઈશ તો વર્ગખંડ બહાર જાઉં છું એટલે એ જગ્યાને છોડું છું. તમે ઘરેથી બહાર જાઓ છો, બરાબર, તો ઘરને છોડો છો. વૃક્ષ પરથી ફળ નીચે પડે છે, વૃક્ષને અલગ થાય છે ડાળી પરથી, તો પંચમી વિભક્તિ અલગ થવાનો, અપાદાન અલગ થવાનો ભાવ દર્શાવે છે. તો જ્યારે વિભક્તિ તત્પુરુષ શીખતા હોય ને તો આપણે વિભક્તિ કઈ વિભક્તિ શું દર્શાવે તો ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જોઈએ કે અંત્યપદમાં ભય, ભીતિ, ભી, અપેત, મુક્ત, ભ્રષ્ટ, બહી જેવા શબ્દો આવે છે. એટલે કે જે છેલ્લું પદ છે એમાં ચોર ભયમ, તો શું થશે? ચોરથી બીક. શાનાથી બીક લાગી તમને? તો ચોરથી બીક લાગી. તો કે ચોર ભયમ, તો એનો વિગ્રહ થશે ચોરાત ભયમ. જો બીક લાગે છે, કશાકથી ઉત્પન્ન થઈ બીક, આપણે શાંતિથી બેઠા છે અને એકદમ અચાનક કંઈક પડવાનો અવાજ આવે છે, અંધારી રાત છે, લાઈટ જતી રહે છે, તો એ સમયે તમને બીક લાગે છે, તો ઉત્પન્ન થઈ, બીક ઉત્પન્ન થઈ, કશાકમાંથી આવી. ચલો, શાર્દૂલ ભીતિ, શાર્દૂલા ભીતિ. ચક્ર મુક્ત, ચક્રાત મુક્ત, ચક્રમાંથી મુક્ત થઈ ગયા. તમે આ ચક્રાવામાંથી મુક્ત થઈ ગયા એટલે કે અલગ થઈ ગયા. ચક્રાત મુક્ત. રોગ મુક્ત, ફરી રોગથી મુક્ત. ઘણી લાંબા સમયની બીમારી હતી એનાથી છુટકારો થઈ ગયો તો આવશે રોગાત મુક્ત. જો અહીં જે પણ શબ્દ પ્રયોગ થયો એમાં પૂર્વ પદમાં પંચમી વિભક્તિ છે એટલે પંચમી તત્પુરુષ સમાસ આપણે લખીશું. એવી રીતે ષષ્ઠી તત્પુરુષ છે તો ષષ્ઠી વિભક્તિ શું દર્શાવે? સંબંધ દર્શાવે છે. આ મારું વસ્તુ છે, મારું ઘર છે, આ પુસ્તક મારી છે, આ મારા માતા પિતા છે, મારી, આ પોતાના માટેનો સંબંધ જે દર્શાવ્યો છે. તો એનું ગુજરાતીમાં થશે નોની નુના અને સંસ્કૃતમાં થશે શ. ઘણો બધો વધારે પ્રયોગ ષષ્ઠી તત્પુરુષનો હોય છે. તૃતીયા ષષ્ઠીનો પ્રયોગ વધારે હોય, ખાસ ધ્યાન રાખવાનું. સપ્તમીનો પણ હોય છે. તો અહીં જો જ્ઞાનોદય, જ્ઞાનનો ઉદય, પહેલા બે શબ્દ લકડ્યા, જ્ઞાન અને ઉદય. કોનો ઉદય થયો? સૂર્યોદય, સૂર્યસ્ય ઉદય. ચંદ્રોદય, ચંદ્રસ્ય ઉદય. કોનો ઉદય થાય છે? સૂર્યનો, ચંદ્રનો. બરાબર. તો અહીં જો જ્ઞાનસ્ય ઉદય, બરાબર છે. પાર્વતી પતિ, પાર્વતી સ્ત્રીલિંગ છે એટલે સ્ત્રીલિંગ માટે ષષ્ઠી વિભક્તિ યાહા પ્રત્યય આવે છે, શ નથી આવતો. અકારાંત હોય તો શ પ્રત્યય આવશે, ઈકારાંત હોય તો એક માત્રાને વિસર્ગ પ્રત્યય આવશે. તો એ પણ ધ્યાન રાખવાનું આપણે. તો એ લખશે કોનો પતિ છે? પાર્વત્યાહ પતિ, લક્ષ્મ્યાહ પતિ, સરસ્તેઃ પતિ. તો કોના પતિ છે? તો મારા પતિ છે આપણે એવું કહીએ ને, તો એ સંબંધ દર્શાવ્યો. આમ્રફલમ, ફ્રૂટ લઈને આવ્યા છે. કોનું ફળ છે? તો કે આંબાનું ફળ છે, જામફળ છે. બરાબર. તો આમ્રસ્ય ફલમ, આમ્રસ્ય ફલમ. કૃષ્ણ ભક્ત, કોનો ભક્ત છે? તો કે કૃષ્ણસ્ય ભક્ત. વિષ્ણુ ભક્ત, વિષ્ણુહે ભક્ત. શિવસ્ય ભક્ત. બરાબર. ઇન્દ્રસ્ય ભક્ત, કયા ભગવાનના તમે ભક્ત છો? તો પૂર્વ પદ કૃષ્ણ, બીજું પદ ભક્ત, આગળના પદને ષષ્ઠી વિભક્તિ લાગી. કૃષ્ણસ્ય ભક્ત. બરાબર. હવે આપણે જો સપ્તમી વિભક્તિ, સપ્તમી તત્પુરુષ. તો સપ્તમી વિભક્તિ શું દર્શાવે છે? સ્થળ અને સમય. તમે ક્યાં બેસીને ભણો છો? તો કે વર્ગખંડમાં, તમારા સ્ટડી રૂમમાં. બરાબર. તમે ક્યાં નિપુણ છો? તો કે રમવામાં, ભણવામાં, અધર એક્ટિવિટીમાં. સ્થાન દર્શાવે. તમે ઉત્તરાયણ, હવે ઉત્તરાયણ આવી રહી છે નજીક, ઉત્તરાયણમાં પતંગ ક્યાં ચગાવો છો? તો કે ધાબે. બરાબર. શેરીમાં, ફળિયામાં, મેદાનમાં. તો સ્થાન દર્શાવ્યું છે. ભક્ત મંદિરે ક્યારે જાય છે? ભક્ત સવારમાં ક્યાં જાય છે? તો કે મંદિરે જાય છે. તમારા ઘરેથી પપ્પા સવારમાં ક્યાં જાય છે? તો કે ઓફિસે જાય છે, ઓફિસમાં જાય છે. બરાબર.
તો સ્થાન દર્શાવે છે. મમ્મી સવારે ઉઠીને ક્યાં જાય છે? તો કે રસોડામાં જાય છે. સ્થાન દર્શાવે છે. તો કે જ્યારે સ્થાન દર્શાવતું હોય તો એ સપ્તમી તત્પુરુષ છે. તો એમાં પણ શૌર્ય, દુર્ગ્ય, પિતવ, પ્રિવળ, અંતર, પટુ, પંડિત, નિપુણ. નિપુણ છો શેમાં પંડિત છે? તો આવા શબ્દોનો પ્રયોગ પણ થાય છે. જો વચન કુશલ, વચને કુશલ, શેમાં કુશળ છે? વચનમાં, બોલવામાં. વાણી સૌંદર્ય, વાણીમાં સૌંદર્ય. શૂરવીરતા છે ક્યાં છે? સૌંદર્ય શબ્દને શૂરવીરતા ક્યાં છે? તો કે બોલવામાં, વાણી. વચને કુશલ. ભાષણ નિપુણ, ભાષણે નિપુણ, ભાષણ આપવામાં નિપુણ છે. ભાષણે નિપુણ. પુરાણ પંડિત, પુરાણે પંડિત, પુરાણોમાં પંડિત છે. કાર્ય દક્ષ, કાર્ય દક્ષ, કાર્યમાં દક્ષ, દક્ષ એટલે નિપુણતા, કામમાં નિપુણ છે એટલે કાર્ય દક્ષ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે વિભક્તિ તત્પુરુષ એટલે કે તત્પુરુષ સમાસમાં પહેલો પ્રકાર જે પેટા પ્રકાર છે એમાં વિભક્તિ તત્પુરુષમાં આપણે દ્વિતીયથી સપ્તમી તત્પુરુષમાં કેવી રીતે વિગ્રહ પ્રત્યય થાય એ સમજાય. એના 4-5 એક્ઝામ્પલ શીખ્યા. પણ હવે આટલેથી કામ પતતું નથી, કારણ કે આપણે સમાસમાં જેટલા શબ્દોનો પ્રેક્ટિસ વધારે કરીશું એટલું જ વધારે આપણને ખ્યાલ આવશે. એટલે આપણે તત્પુરુષ સમાસને હવે વધારે એક્ઝામ્પલ સમજીએ કે હજુ જેનો વિગ્રહ કરતા શીખીએ, જે આપણા પાઠ્યપુસ્તકમાં છે, જે એક્ઝામમાં પૂછાવાના છે. ત્યાર પછી આપણે આગળ વધીશું એના બીજા પેટા પ્રકારના, જેથી સ્ટેપ બાય સ્ટેપ આપણને તાજો એનો મુહાવરો થઈ જાય, શબ્દોને ઝડપથી આપણે વિગ્રહ કરતા સમજી શકીએ અને આવડે પણ